કટલાલ તાલુકાથી કોઈ ભાઈનો ફોન આવ્યો હતો. હાલ આપણે જે યુટ્યુબ ઉપર વિડીયો મૂક્યા એમાં પેલા એક વિક્રમસિંહ ડાભી નામના વ્યક્તિએ આપણને ફોન કર્યો હતો અને એમાં એની સાથે થોડીક બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીનો વિડીયો જોયા બાદ વિક્રમસિંહ ઝાલા એનો ફોન આવેલો અને એણે એવું કીધેલું કે ભાઈ આ ડાભીરિયા એ ઓરિજિનલ ક્ષત્રિયો નથી, અને જેથી અત્યારે ક્ષત્રિય સમાજમાં થોડીક માથાકૂટ ઊભી થઈ છે. મારી ઉપર ઘણા બધા ડાભી સમાજ ક્ષત્રિયના ફોન આવ્યા અને મેં એમને પણ બધી ચર્ચા કરીને કીધું કે ભાઈ હકીકત અહીંથી ચાલુ થઈ છે કે અમારા એક યુવાનને વરઘોડામાંથી હેઠો ઉતારી અને ત્યાં મારામારી કરવામાં આવી, જેના અનુસંધાને મેં વિડીયો મૂક્યો હતો ને એ વિડીયોના લીધે થઈ અને આ જેના ફોન આવ્યા એમાં બધું થયું છે. એટલે પહેલાં તો મારે ક્ષત્રિય સમાજને કહેવું છે કે વિક્રમસિંહ ઝાલાએ જે કાંઈ બોલાઈ ગયું છે એનાથી હવે કદાચ એને ઇતિહાસની બહુ ઝાઝી ખબર નહીં હોય અને તમારો ભાઈ દીકરો છે તો એને ભૂલી અને બધા પ્રેમથી સાથે રહ્યો. બીજું એ કહેવાનું છે કે હમણાં જે કટલાલ તાલુકાથી ફોન આવ્યો હતો એ કોઈ ડાભી હતા, એણે એનું નામ નથી આપ્યું, પણ હળવી મધુર ભાષામાં એણે એનું જે કટાક્ષ રજૂ કરી છે એ હું આ વિડીયો સાથે મૂકવાનો છું. અને એણે જે અમુક શબ્દો ન બોલવા જોઈએ એ બોલ્યા છે, જેના લીધે મેં પણ એને કીધું કે બોલવામાં સભ્યતા રાખવી. આ વિડીયો અને આ મારે એની સાથે વાત થઈ ઓડિયો માત્ર એટલા માટે મૂકું છું કે આવા અમુક નંગ જે હરેક સમાજની અંદર હોય છે અને આવા નંગોના લીધે થઈ અને સમાજ અંદરો અંદર એકાબીજાની સામે આવી જાય છે. માટે હું હજી એકવાર તમને બધા ક્ષત્રિય મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે ગઈકાલે રાત્રે વિક્રમસિંહ ઝાલાનો મારી ઉપર ફોન આવ્યો હતો અને એણે મને એવું કીધું હતું કે વસંતભાઈ તમે એ વિડીયો ડિલીટ કરી નાખો. મેં એને વિડીયો ડિલીટ કરવાની ના પાડેલી. ના એટલા માટે પાડી હતી કે વિડીયો ડિલીટ કર્યા પછી કોઈના મગજમાં એવું થાય કે વસંતને કોકે ફોન કરીને ધમકાવ્યો હોય છે કે બીવડાવ્યો હોય છે, જેથી કરીને વસંતે વિડીયો ડિલીટ કરી દીધો. એટલા માટે મેં વિડીયો ડિલીટ નથી કર્યો, કેમ કે જે સત્ય વાત થઈ હતી એ મેં લોકોની સામે મૂકી હતી. અને એ વિક્રમસિંહ ઝાલાએ એવું કીધું હતું કે ભાઈ માફી માંગવાની થાય તો આપણે માંગી લેશું. મેં સવારમાં એને ફોન કર્યો, ત્યારનો ફોન સ્વિચ ઓફ હતો અને ત્યાર પછી મને ઘણા બધા ડાભી મિત્રોના ફોન આવ્યા, એને પણ મેં આજ વાત કરી અને સમજાવ્યા છે કે ભાઈ અંદરો અંદર જે કાંઈ હોય તે, પણ હવે ઝઘડો નથી કરવો. પણ જે અત્યારે કટલાલ તાલુકાથી જે ફોન આવ્યો હતો ને એ ભાઈના શબ્દો સાંભળ્યા પછી જે મેં એને થોડીક મારી રીતે વાત કરી અને કીધું છે કે આ વસ્તુ યોગ્ય નથી, પણ આવા જે લોકો હોય ને એના લીધે આ અંદરો અંદર ભાઈઓમાં અને સમાજમાં ડખા થાય છે. આ વિડીયોને માત્ર એક ઉદાહરણ તરીકે આની સાથે મૂકી રહ્યો છું. આ તમે બધા સાંભળજો. હું હજી તમને ક્ષત્રિય મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું અને વડીલોને કહું છું કે તમારી પેઢી જે છે યુવાનો છે એને બધાને સમજાવો અને એકાબીજા અંદરો અંદર ઝઘડે નહીં એવું કરજો. બરાબર? આ વિડીયો સાંભળો, માત્ર એને સાંભળજો. હું એવું નથી કહેતો કે ભાઈ ઉપર કોઈ એક્શન લેજો કે એની સાથે ઝઘડો કરજો, એવું ન કરતા. કેમ કે અમુક આવા નમૂનાઓના લીધે જ થઈ અને આપણે ક્યાંક ને ક્યાંક સમાજમાં નીચું જોવા જેવું થાય છે. સમાજને સાંભળવું પડે છે, એટલે એને પણ અબુધ સમજી અને ખાલી જતો કરી દેવાનો છે. એની સામે પડવાથી
આપણે આપણને ખુદને એવું થવું જોઈએ કે આવા અબુધની સામે પડવાથી આપણી આબરૂ શું. એટલે નિરાતે આ ઓડિયો સાંભળો. અને હજી છેલ્લી વાર ક્ષત્રિય સમાજને કહું છું કે ભાઈ, ઝાલા, ચાવડા, ડાભી, તમે જે કાંઈ અંદરો અંદર જે કાંઈ ગોત્રના જે કાંઈ વંશનાઓ છો, તમે જે કાંઈ લડાઈઓ લડી છે કે જે રીતે તમે તમારી પેઢીઓ આગળ વધી છે એને હજી આગળ વધે અને શિક્ષણ તરફ વળે અને પ્રગતિ કરે એની ઉપર ધ્યાન આપજો. આવા ઓડિયો સાંભળીને કે આવા કોઈ એક વ્યક્તિના બોલવાથી અંદરો અંદર ઝઘડી અને સમાજમાં વિખવાદ થાય એવું ન કરતા. હેલો હેલો હેલો, હાજી, હા કોણ બોલો? કેસરીસિંહ? વસંત ચાવડા. તમે કોણ? હા, એટલે પેલો ડાભીનો વિડીયો તમે વાયરલ કરેલો? કયો? ડાભીનો વિડીયો. ડાબીના બે વિડિયા છે. હા, એટલે સવલતમાં તમારા ઘર આવે. હા, હા, કેમાં? સવલતમાં તમારા 200 ઘર આયા. ના ભાઈ, મારે એવી કોઈ વાત જ નથી. હા તમે કોની વાત કરો છો? હું વસંત ચાવડા બોલું છું. હું હા, વિક્રમસિંહ વસંત ઝાલા નથી ચાવડા બોલતો. તમે. હા હા, હા બોલો. સવલતમાં તમારા ઘર આયા. મારા ઘર ક્યાંય નથી આવ્યા ભાઈ. હા, મારે ક્યાંય સવલતમાં ઘર નથી. એટલે તમારો વિડીયો વાયરલ થયો તો અંદર સાહેબ નંબર છે તમારો હા છે ને, કે ડાભ્યો આમ બોલે છે તેમ બોલે છે, એ વિડીયો તમે વાયરલ કરેલો? તો ડાભીઓ બોલ્યા જ છે. તમે જોયો નથી વિડીયો? હા, ડાભી બોલે છે એ વિડીયો તમે જોયા નથી? ડાભી કઈ બોલે છે? એ તો ઝાલા અને તમે ચાવડા છો ને, હા. એ બંનેની વાત છે. હમ. હા, તો એમાં તમારો આ ઓડિયો વાયરલ થયો યાર. હા, તો એમાં તો ઓલા વિક્રમસિંહ કહે છે ને કે હા હા ડાભી બધા ક્ષત્રિયો નથી ને ઈ. હા, એ તમે વાયરલ કરેલો? હા. હા, એટલે અમે એમ કે અસલ નહીં એમ. એટલે ઈ ભાઈ કે છે, હું થોડો કહું છું. મને થોડી ખબર હોય તમારા ક્ષત્રિયોમાં ક્યાં ઓલા શું હા, કહેવાય ગોત્ર આવતું હોય ત્યાં ને હોય કયું એટલે વંશ આવતું હોય. સવલતમાં તમારો શું સંબંધ થાય? મારે કાંઈ સંબંધ નથી થતો. એવું આ તમે જેમ ફોન કર્યો છે એણે મને ફોન કર્યો હતો. એવું. હમ. હા હા એટલે એમાં આખું પ્રકરણ એવું હતું હા હા કે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ધનપુરા ગામે હા હા, દલિતોનો વરઘોડો રોકી અને પથ્થરમારો થયો હતો બરાબર. હમણાં થોડાક દિવસ પહેલા. હા હા એટલે મેં એક વિડીયો બનાવ્યો હતો હા હા અને એમાં મેં એવું કીધું હતું કે ભાઈ કેમ તમે દલિતોને ઘોડી ઉપર ચડવા નથી દેતા? ઘોડી કઈ તમારી માબેન થાય છે? હા હા એટલે તમારે એક વિક્રમસિંહ ડાભીનો ફોન આવ્યો. હા હા એટલે મને કે વસંતભાઈ કેમ આવું બોલો છો? એટલે મેં કીધું ભાઈ, હું તમને કોઈને નથી કહેતો, હું એને કહું છું જેને તકલીફ છે દલિતો ઘોડી ઉપર ચડે ને, હા હા અને જેને તકલીફ થતી હોય ને, હા આ એની વાત છે. એ સાહેબ તમારી બરાબર વાત, પણ બધા ડાભી તો એવા ના હોય ને યાર. એટલે પણ અમે અમે પેલા મારી વાત પ્રોપર તો અમે સાંભળો. ડોગરવાના છીએ. અમે નહીં, પેલા મારી કઠલાલ પૂરી વાત સાંભળી તાલુકાનું લ્યો. હું કઠલાલ તાલુકામાંથી બોલું છું. હમ. અમારું સ્ટેટ ડોગરવા થાય યાર. સંબંધો અમારા સારા છે. અને પણ આ સાહેબ તમારા મારી વાત, ઝાલાની દીકરીઓ તો અમે લઈએ છે, બાકી એ દાદા ઝાલાને તો મારી અમે વાત સાંભળો આવતાય પેલા. નથી યાર. અમારો ઘોર ખરો ને, એ આ ઝાલાન ચાવડા તો અમારાથી નીચા યાર. પણ મારી વાત અને સાંભળો. તમે આ વિડીયો યાર વાયરલ કરો હવા વળિયા યાર. જરીક તો અરે પણ બીજાને તો પેલા પૂરી વાત તો સાંભળો દાદા, લેવા જ મીડ્યા તમે. હા હા એટલે એ ભાઈ જે વિક્રમસિંહ ડાભીનો મને ફોન આવ્યો, હા હા એટલે મારી એની હારે થોડીક બોલાચાલી થઈ. એટલે બરાબર. મેં એને કીધું કે ભાઈ તમારે ક્ષત્રિયો જોવો હોય તો આ બાજુ આવો, હા અમે હા બધા સાથે રહીએ છીએ. અને બરાબર. અમારે જો અહીંયા દલિતોનો લગ્ન પ્રસંગ હોય ને, હા હા તો બધું ક્ષત્રિયો પોતેની ઘોડી લઈને આવે અને દલિતોના વરઘોડા કાઢે છે. તો એણે બરાબર. મને એવું કીધું, મને કહેતો એ બાજુના ક્ષત્રિયો ખોટા છે અને હા તમારે ત્યાં બધાને લગ્ન કરવાના વ્યવહાર છે. એટલે બધું ભાઈ એવી કોઈ વાત નથી, હા. પણ બધું ક્ષત્રિય જે સારું, હોય ને. એ વાત એ સાચી. દલિત નો વરઘોડા નીકળતા હોય હમ. ક્ષત્રિયોના ઘરે ઘરે હા. તો થોડું લાગે ખરું યાર. એટલે મેં એવું કીધું, બધું ક્ષત્રિયો ઓરિજિનલ જે હોય ને, હા એ મેં હા કીધું એની રૈયતને હાચવે, એની રૈયતને હેરાન ન કરે. વાત સાચી. એટલે મને કે અમારે તો અહીંયા પેઢીઓથી આવેલું આવે છે દલિતોથી કે ઘોડા ઉપર ન ચડાય. તો બધું ભાઈ પેઢીઓથી આવેલું આવતું હોય ને, હા હા એ ત્યારની વાત હતી. આ સંવિધાન આવી ગયું, ભારત તો આઝાદ છે, તેના હા હા નાગરિકો આઝાદ છે, એટલે બધું ગમે એ હવે ઘોડીએ ચડે. હા હા એટલે એ વિડીયો જ્યારે મેં વાયરલ કર્યો ને, હા પછી આ વિક્રમસિંહ ઝાલાનો મને ફોન આવ્યો. એવું. એટલે એણે મને એવું કીધું કે ભાઈ એ ડાભી જ્યાં ને એ કોઈ ક્ષત્રિયોમાં આવતા નથી. બધું ભાઈ એ મને થોડી ખબર છે, એ તમને ખબર હોવી જોઈએ. તમે બધા એવું. ક્ષત્રિયો છો. તો કે ના ના, અમે તો એના બાજુ ઠાકોર કે ને એ બધા બની બેઠેલા ક્ષત્રિયો છે ને બધું તો હશે. એટલે આમાં શું મોટા ભાઈ, હા. આમાં બીજો કઈ વાંધો નહીં, પણ જે તમારી ચાવડા ને ઝાલા લખાયેલું હોય ને, હા. એ બાકી તમારી બંનેની દીકરીઓ અમે શોધવા માટે લઈએ, બાકી તમને આપતા નહીં એમ. એટલે ભાઈ, એવું. શું હા નામ એવું તમારું? છે. હા, તમારું નામ શું?
એ ગમે તે હોય સાહેબ, મારું એટલે નામ બીજી એક વાત કહું, એટલે વાત છે ને સભ્યતામાં કરો, હા એટલે બરાબર? હા એટલે અમે તમારી ભલે દીકરીઓ ઝાલા લાવીએ. ઝાલા હારે તમારે જે સંબંધ હોય, ચાવડા હારે તમારા જે સંબંધ હોય, ક્ષત્રિયો પૂરતી રાખજો. મારી હા હારે વાત કરવામાં સભ્યતામાં વાત કરજો. હા સાહેબ, એ થોડીક ઘણી ભૂલ થઈ જાય, હા, પણ એટલે આવું ભૂલ યાર ના ભૂલ થઈ જાય બોલાય. ને તો તકલીફ થઈ જાય. તકલીફ તો સાહેબ માફ હા, કેમ કે કરજો. તમે ક્ષત્રિયો બાંધી લો તમે, મારે કાંઈ વાંધો નથી. હા બાકી દલિતો વિશે કોઈ એક શબ્દ હું સહન નહીં કરું, બરાબર? હા હા, એ વાત હા સાહેબ તમારી સાચી, હા. પણ આવું કાંઈક દરેક કોમ માટે ના કહેવાય એમ. મેં કોઈને નથી કીધું, એ તમારા ક્ષત્રિયો હતા ને એને કીધું છે. મને થોડી ખબર છે તમે ક્યાં ગોત્રમાં ક્યાં કુળમાં આવો છો, હા, અમારું બરાબર? ગોર સાહેબ લોગરવાળો. અને મેં તો અત્યાર સુધીમાં જે બધાના ફોન આવ્યા ને એને એવું કીધું કે ભાઈ જે વ્યક્તિ બોલી ગયો છે, હા કદાચ હા એને એના ઇતિહાસની નહીં ખબર હોય એટલે બોલી ગયો છે. હવે અંદરો અંદર નથી હા, બાંધવું, તમે શાંતિ રાખો, બરાબર. બરાબર? તો આટલી હા, વાતથી જ વળી એ પતાવો. વાત સાચી તમારી. બાકી તમે એમ કહો કે તમારી ઝાલાની ને ચાવડાની છોકરીઓને આમ તેમ, તો એ વસ્તુ નહીં મેળાવો મારો ભાઈ. ના એટલે અમારા છીપડી ખરા ને રાજેશભાઈ ઝાલા, ગામ ગોગજીપુર. હા. હા, એ અમારો ઝાલા, એ ઝાલાનું ગામ આવ્યું, છીપડી ગોગજીપુર સાહેબ. હમ. એટલે દીકરીઓ અમે લાવીએ એમ, અમે હા, ડાબી બસ એમ આપતા. એમ દીકરી લાવી એમ કયો. બાકી હમણાં તમે જે હા, શબ્દ પ્રયોગ કર્યો હતો ને, ના એ ન ના, કરાય. પણ સાહેબ અમારા કોમ વિરુદ્ધ એવું બોલે એટલે. હા, તો પણ તો એની વાત કરો, તમે ચાવડાની વાત ન કરો. એ પછી હા, ક્ષત્રિય હોય, દલિત હોય, કોઈ પણ હોય. ના એમ તો અમારા ભરકુંડામાં ખરા સાહેબ. હમ. એ તમારી જ ના થાય, એ કમ્પ્લેટ યાર, એ બધો એમનો તો વ્યવહાર અમને પાવાપતિ ચૌહાણ અમને જોડે. કોઈને હળી કરવામાં રસ જ નથી. અમે અમારી રીતે, જો દલિતો ઘોડીએ ચડે તો ઈ હા, એના રૂપિયે ચડે, બરાબર. એનો લગ્ન હોય, એનો છોકરો હોય, ને ઘોડી હા, કોકની હોય. એ ઘોડી વાળાને ઉપાધિ ન હોય તો આપણે હું કામ ઉપાધિ કરવી ને છોકરાને ઉતારવો હેઠો? બરાબર. એને વીઘો વેચ્યો હોય તો એ ગમે તે કરે, હેલિકોપ્ટર માં જાય. આ તો પછી હા, એટલે વાત તકલીફ મૂળી એ હતી કે જેને એટલે ઘોડી જો જેની સાહેબ મા બેન જાતી હોય ને એ દલિતોને હેઠા ઉતારે. આમાં શું સાહેબ, જો આપડે જે ચાવડા ખરા ને તમે, હમ. અમારા ભરકુંડામાં બચ ચાવડા. હમ. એ લોકોનો આપડે પાવાગઢ તમે જોયું ને, હા. એ પાવાપતિ ચૌહાણ જોડે દીકરીઓનો યાર વ્યવહાર. હમ. હા, એટલે એ કઈ હેલ્પ કોમમાં નહીં નાખતા, પણ યાર આવું નહીં થતું એમ, એ હા, લોકો પણ આવું નહીં કરે. હું કોઈ કોમને એવું નથી કહેતો. હા અને મારે તો બધા 18 વર્ણમાં મારા મિત્રો છે અને મારે બધા હા સારા સંબંધો છે. ઘર સુધી, રસોડા સુધી જવાના સંબંધો છે, હા હા હા, એ બધું બરાબર? રાખવું જ પડે ને પણ સમાજનું હવે આ એટલે. તો તમે અંદરો અંદર એકાબીજા એમ કહો છો કે આ ક્ષત્રિય ખોટો ને આ ક્ષત્રિય આગળ ખોટો, એમાં અમે શું કરીએ ભાઈ? સમાજ થી આપડે ઉજરાય યાર. હમ. સમાજ થી હા સાહેબ, ચલો આવજો હેડો. ભલે. હા હા.